રાજકોટમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં પુરવઠા વિભાગના દરોડા, ઘરેલું ગેસનો જથ્થો જપ્ત। રાજકોટ શહેરમાં વ્યાપારી એકમો દ્વારા થતા રાંધણ ગેસના દુરુપયોગને રોકવા માટે પુરવઠા વિભાગે લાલાંગ કરી છે। રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલો અને ઉપાહાર ગૃહોમાં વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી છે। રસોઈના કામ માટે વ્યાપારી નળાકારને બદલે ઘરગથ્થુ રાંધણ ગેસના બાટલાઓનો ગેરકાયદેસર વપરાશ થતા હોવાની ફરિયાદને આધારે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે। પુરવઠા વિભાગની અલગ અલગ ટુકડીઓએ ઓચિંતી મુલાકાત લઈને વ્યાવસાયિક સ્થળો પર ઈંધણના જથ્થા અને તેના વપરાશના પ્રકારની ઝીણવટ તપાસ ચકાસણી કરી હતી। આ તપાસ અભિયાન દરમિયાન દીપ સેન્ડવિચ ફાસ્ટ ફૂડ નામના એકમમાંથી ઘરગથ્થુ વપરાશનો ગેસનો બાટલો મળી આવ્યો, તેને તુરંત જ જપ્ત કરવામાં આવ્યો। આ ઉપરાંત શહેરની ખ્યાતનામ કનકાઈ હોટલ સહિતના અનેક ખાનપાનના સ્થળો પર ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે વ્યાપારી પ્રવૃત્તિઓ માટે માત્ર નિર્ધારિત વાણિજ્યિક નળાકારનો જ ઉપયોગ કરવો અને જો કોઈ એકમો નિયમોનું ઉલ્લંઘન કરતું જણાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। મારું નામ નીલન દેસાઈ છે। હું હાલમાં પુરવઠા નિરીક્ષક તરીકે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીમાં ફરજ બજાવું છું। આજ રોજ માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય જિલ્લા પુરવઠા અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાના જુદા જુદા સ્થળે હોટલો, રેસ્ટોરન્ટ ખાતે ઘરેલું બાટલાનો યુઝ ન થાય એ અન્વયે ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। જે અન્વયે ગઈકાલે ત્રિકોણબાગથી લઈને યાજ્ઞિક રોડ સુધી ચેકિંગ હાથ ધરવામાં આવેલું, જ્યારે આજ રોજ રેસકોર્સ ખાતે રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। જે અન્વયે આજે અહીંયા ચેક કરવામાં આવે જે મુજબ કોમર્શિયલ બાટલા જ મળી આવ્યા છે, કોઈ ઘરેલું બાટલાનો લિંક થતો નથી। સુધીના ચેકિંગમાં ક્યાંય ઘરેલું બાટલા વાપરતા એવું મળી આવ્યું છે? ઓવરઓલ એક બાટલો દીપ સેન્ડવિચ ખાતે સર્વેશ્વર ચોકમાં મળી આવ્યો હતો, જે ગઈકાલે મામલતદાર શ્રી પચ્ચીની હાજરીમાં સીઝ કરવામાં આવ્યું છે, જેની કાર્યવાહી કરીને ગેસ એજન્સીને સુપ્રત કરવામાં આવે છે। શું કાર્યવાહી થતી હોય છે આમાં? જો કોઈ રેસ્ટોરન્ટ વાળા કોમર્શિયલમાં ઘરેલું ગેસ વાપરતા હોય છે તો જે બાટલો હોય ને એ જપ્ત કરવામાં આવતો હોય છે અને એનો કેસ જે રહ્યો એ માન્ય જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ શ્રીની કોર્ટમાં ચાલતો હોય છે અને એના મુજબ એનો દંડ પણ 3058 એક બાટલા લેકે થતો હોય છે અને બાટલો પણ જપ્ત કરીને ગેસ એજન્સીને સુપ્રત કરવામાં આવતો હોય છે। ઓકે સર, થેન્ક યુ।